સો હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, હાવ આર યુ ઓલ? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ. કેમ છો બધાય? સો અત્યારમાં આપણે આલુ પરોઠા બનાવીએ છીએ. તો શીરામાં આલુ પરોઠા નાસ્તામાં. સો આલુ પરોઠા અહીંયા બની રહ્યા છે. તો તમને હું બતાવું. વાતુમાં ગાઈઝ મારે આલુ પરોઠો ભરી ગયો. શું કરશું હવે? તો હું તમને આલુ પરોઠા બતાવું. સો ગાઈસ, જોઈ શકો છો અહીંયા મારી દીદી વ્લોગ જોવે છે મારો, અને આલુ પરોઠા બને છે. જો મારો વ્લોગ જોઈ લેજો બધાય, ન જોયો હોય તો પ્લીઝ જો, બહુ જ મજા આવશે. મસ્ત વ્લોગ હતો કાલનો. તો બધાય જોઈને આવો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોમાં હું તમને આગળ બતાવું, તો જોડાયા રહેજો. બાય. સો હેલો ફેમિલી, બપોર થઈ ગઈ છે. ત્યારે જમી કરીને ફ્રેશ થઈને ફ્રી થઈને બધા બેઠા છીએ. અને હું મગફળી ખાઉં છું. તો હાલો બધા મગફળી ખાવા. જો મગફળી, આટલી બધી મગફળી પડી, એમાંથી આપણે આટલી લીધીશ. મમ્મી કપડાં ધોવે. અને સુમિત્રા બહેન ઝાલા બેઠા છે, બોરાવાળા. ઓ આને ઓળખો ને બધાય? આ બોરાવાળા બેન, આ ભૂમિકા બેન નિયાત્રા કામ કરીને બેઠા ગાઈઝ. સો આપણે બ્લોગમાં આજે તો કાંઈ એવું કાંઈ ખાસ કન્ટેન્ટ છે નહીં, પણ હશે તો હું તમને બતાવીશ. અને બ્લોગમાં જોડાયા રહેજો. અને તમને બ્લોગ ગમતો હોય તો લાઈક બાઈક કરતા જાઓ, કંઈક કરતા જાઓ. એમના મફત ન જો ભાઈ, લાઈક કરાય, શેર કરાય, એકાદી કમેન્ટ જીકી દેવાય, તો મજા આવે વ્લોગ જોવાની. સો જોડાય રાજકોટ. બાય. પોપટી કલર નું પહેરીને જાય છે ગાઈઝ. કા નહીં આવું? મારા મેરેજમાં આવે ડાયરેક્ટ બધું. ઓહો, મેરેજ નું ઇન્વિટેશન દેવા માંડી છે ગાઈઝ. આ છોકરી જોવો તો તમે, મેરેજ નું ઇન્વિટેશન દેવા માંડી છે ગાઈઝ. આપણે તો જવાનું છે. હાલો બાય. ઓલ સાઈડ કપડા. એ આવજો. જો રમીલા માસી દી. ભગી માસી. એ આવજો. મોઢામાં આવો પહેરો. અરે ભૂમલી ફોન કરજે. આવજો. હાલો ફોન કર પહોંચીને. એ આવ રમીલા માસી. હાલો ઈટી હારવા આવ. આ છોકરી અહીં બેઠી ગઈ. આ કાંઈ કામ નહીં નથી. નકર આયા આટા મારે. ઈટુ નો મરાવે મમ્મી. જો પડી ગઈ. સો ઈ છે ને અમારી ફ્રેન્ડ છે, રાજકોટ રહે છે. એના મામા અહીંયા બાજુમાં રહે છે. તો ત્યાં આવી હતી. એમ કે ઓલી જેનિસાન બેન અમે દેવીસા બતાવ્યા હતા ને, એ દેવીસાનું ફૂયારું લઈને લોકો બતાવ્યું હતું. મીન્સ હા, એનું ફૂયારું લઈને આ ત્રણેય એના ફઈ હતા, તો એ આવ્યા હતા. સો એ મારી ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ. અને અમારા શેરીના એક મોટા ડોન આવી ગયા છે. ડોન બતાવો. હાલો ડોન. સૈતા બોન, વ્લોગમાં હાય કહી દો. આમ કહી દો, આમ જય ભગવાન કહી દો. જો આ હે ને અમારા શેરીના સવિતાબેન છે. દેવા આવ્યા હે ફૂલ જે અમે મંગાવ્યા હતા. એ શું સૈતા માસી? હારું ને? બેહો, મગફળી ખાવ. કા શું સૈતા માસી તમારે કામ છે? ખાવા આવી કામ છે શું? હાલો તો મગફળી મંડો ખાવા. એ સુમી અહીંયા આવતી ઘરમાં. રખડ રખડ ન કરાય બટા. તા મમ્મી વઢે પછી. હાલો આવજો સૈતા બોન. વ્લોગમાં આવી ગયા હો. શીખડાવો હાલો. આવ બધા બહાર ગઈ.
હે ફેમિલી, અત્યારે અમે આવ્યા છીએ નીમકરોલી બાબાના મંદિરે. સો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ, તો હું તમને લોકેશન બતાવું અહીંયાનું. જો ગાઈસ, ધ બ્યુટીફુલ લોકેશન. એક વખત આવો, વિઝિટ કરો, બહુ જ મસ્ત છે. ન મળે તો મને કમેન્ટમાં કરજો, કહીજો કે ક્યાં આવ્યું શું કાંઈ, હું બધું તમને કહીશ. બહુ જ ફાઇન મંદિર છે. અંદર તો ફોટોગ્રાફીની મનાઈ છે, પણ હું તો બી તમને બારનું જે છે એ બધું હું તમને બતાવી દઈશ. તો મળીએ અંદર જઈને. આ છે આપણું વવાણિયા ધામ, શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર, નીમકરોલી બાબાનું મંદિર છે. એક સદી અગાઉ આપણા પરમ પૂજ્ય શ્રી મહારાજજી શ્રી નીમકરોલી બાબાએ વવાણિયાથી એમની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરી હતી. એમ માનવામાં આવે છે કે તેમણે 10 વર્ષથી 18 વર્ષની વયે, એટલે કે ઈસવીસન 1910 અને ઈસવીસન 1918 દરમિયાન વવાણિયામાં તળાવ પાસે વસવાટ કર્યો હતો. અહીં તેઓ તેલૈયા બાબા તરીકે જાણીતા હતા. આ જ સ્થળે તેમણે શ્રી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી અને ઘણા વર્ષો બાદનું નાનું મંદિર બાંધવામાં આવ્યું હતું, જે કાળક્રમે જર્જરિત બની ગયું હતું. ઈસવીસન 2020માં તેમણે અનુયાયી ભક્તો નવું મંદિર બનાવવાનું આયોજન કરવા માટે એકત્રિત થયા હતા. પરિણામે શ્રી મહારાજજીની કૃપાથી અહીં નવા બનાવેલા સુંદર પવિત્ર પરિશ્રમમાં 2 મંદિરો છે. એક યજ્ઞશાળા અને એક આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રી નીમકરોલી બાબાનું મંદિર, વવાણિયા ધામ, એટલે કે આ ખૂબ જ મસ્ત, એકદમ શાંતિ આપે તેવું મંદિર છે. બહુ જ મસ્ત લોકેશન છે. તમે પણ આવો અને વિઝિટ કરો, એટલે કે દર્શન કરો ભગવાનના દર્શન કરશો ને એટલે તમને છે ને મનમાં એક એટલે આમ શું કહેવાય, મારા શબ્દ જ નથી બોલવાના, કેમ કે બહુ જ આમ શાંતિ થાય એવું છે અને બહુ જ મજા આવે એવું છે. हरि अनंत हरि कथानंता कहहि सुनहि बहु विधि सब संता राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए. સો હેલો ફેમિલી, અહીંયાનું લોકેશન બહુ જ મસ્ત છે. અત્યારે અમે લોકો ગાર્ડનમાં આવ્યા છીએ બેસવા માટે. સો અહીંયા બી બહુ જ મસ્ત વાઇબ મળે જ છે એમ. જો અહીંયાની આખી સ્ટોરી છે નીમકરોલી બાબાની, એ હું તમને કહી દઈશ કે કેવી રીતે છે શું કાંઈ, જે લોકોને ન ખબર હોય એના માટે. બાકી તો લગભગ અહીંયાના જે બધા હોય એ લોકોને તો ખબર જ હોય કે શું હતું શું નહીં, પણ સાચી કહાની છે એ હું તમને જણાવી દઈશ. સો અહીંયા અત્યારે આવું બંધ કરી દીધું છે, કેમ કે કામનું બધું ચાલે છે એટલા માટે. અને અંદર બી ફોટોગ્રાફી કરવાની કે વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, એટલા માટે અંદરનું હું તમને કંઈ ન બતાવી શકી. બાકી જોઈ લો લોકેશન, બહાર બધું છૂટ. તો અમારે ફોટો અહીંયા સામેની સાઈડ છે ને રામબાઈ માનું મંદિર છે, તો ઉતરવા દે ને, એમાં શું બધું લોકેશન જ જોરદાર છે કે એમ થાય કે વિડીયો બનાવવા જ છે, એમ ન થાય કે વિડીયો હવે નથી બનાવવા એમ. અહીંયાથી આવી રીતે લોકેશન છે, અહીંયાથી આ બીજું લોકેશન છે માતાજીની ધજાવાળું. હાલો ગાઈઝ, આ છે ગામડાની મોજ.
ગાઈઝ ગમે એ થાય પણ મારી બેન અને મારી બેનપણી રહી ને એ છે ને મને હે ને મને લાગે છે કે આ બોરા તો આજીવન નથી મૂકવાની. જોવો બોરાની સીઝન અડધે પહોંચી ગયા અને મને કે બોરા ખાવા હે કે ઊભી જ રાખી ત્યાંથી પાછી કાઢી રાખી. બોલો આ છોકરીઓ ભાઈ શું કેવું આમને કઈ કયો બે શબ્દ. કેવા બોરા છે ગાઈસ ભાઈવા? લિયો ખાટા એમ આવું છે કે શું કરીએ જો ક્યાંય લઈ જવા જેવી નથી પણ બોરા એ તો બહુ કરી કડવા ઓરા હું વાવતા છે. કઈક વાહન આવે હે ભાઈ. નકરા કડવા બોરા હે. એલા હાલો બાયું કડવા છે નકરા. હું તમને છે ને આગળ ખવડાવી દઈશ ક્યાં ખારા મીઠા હશે ને તો. અત્યારે આવો હવે કડવા બોરા નથી ખાવા આપણે. હલો ગાઈસ થઈ ગઈ હાલતી. સો મળ્યા આગળ વ્લોગમાં. સો હેલો ફેમિલી, મારા વ્લોગમાં બસ આટલું જ હતું. વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં મને કમેન્ટમાં કહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો મળ્યા નવા એક બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. જય દ્વારકાધીશ, જય માતાજી, જય મુરલીધર, હર હર મહાદેવ, બધું જ બાય.